નમસ્કાર દર્શક મિત્રો, અષાઢ માસના પ્રારંભે આપનું સ્વાગત છે. ઉષ્માસભર આજે ગુપ્ત નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. હિન્દુ પંચાંગ પ્રમાણે કુલ વર્ષમાં 4 નવરાત્રી આવે છે, જેમાં અષાઢી નોરતાને ગુપ્ત નવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. ઉદયન શક્તિપીઠમાં અંબાજીને માતા વાઘેશ્વરી સહિતના મંદિરોમાં માતાજીની આરાધના થશે. આવા પાવન દિવસોમાં આપનું સ્વાગત. જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે અષાઢી બીજ. અમદાવાદ, જૂનાગઢ સહિત રાજ્યભરમાં ભગવાન જગદીશની નીકળશે રથયાત્રા. જૂનાગઢમાં જલયાત્રા અને વિષ્ણુ યાગ યજ્ઞના થયા આયોજન. આગામી પવિત્ર તહેવારોને ધ્યાનમાં લઈ જૂનાગઢ એસટી વિભાગ દ્વારા એડવાન્સ બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવી. ગિરનાર ઉપર નિર્વાણ લાડુ ચડાવવાના વિવાદમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સાધુ સંતોને હિન્દુ જૈન સમાજના આગેવાનોની મળી બેઠક. ગિરનારની શાંતિ ન ડોળવા સધાયો એકસૂર. અને યાત્રિકોની સુરક્ષાને લઈને સાસણની ટીમ ગિરનાર ખાતે આવી પહોંચી. જ્યાં સુધી નવા 25 ટ્રેકરોની ભરતી નહીં થાય ત્યાં સુધી ગિરના જવાનો બજાવશે ફરજ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલે રાજ્યભરમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. અમદાવાદ ખાતે ભવ્યાતિ ભવ્ય 149મી રથયાત્રાની પહિંદ વિધિ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે. જૂનાગઢ, ભાવનગર, રાજકોટ સહિતના પ્રમુખ શહેરોમાં આવતીકાલે ભગવાન જગદીશભાઈ બલરામ અને બહેન સુભદ્રા અલગ અલગ રથમાં નગર ચર્ચા માટે નીકળશે.
અને ભાવિકોને ઘેરે બેઠા દર્શન આપશે. જૂનાગઢમાં પણ આવતીકાલે બપોરે 3 કલાકે ગંદ્રપવાડામાં આવેલ જગન્નાથ મંદિરથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 22મી આ રથયાત્રામાં શહેરીજનોને ઉત્સાહભેર જોડાવા જગન્નાથ રથયાત્રા સમિતિ તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. દરમિયાન રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિર ખાતે વિષ્ણુ યાગ યજ્ઞ અને જલ યાત્રાના પણ આયોજન થયા હતા. ગઈકાલે સાંજે ખરડેશ્વર વાડીથી ભગવાન જગન્નાથજીના મંદિર સુધી એક ધર્મમય માહોલમાં જળ યાત્રાનું આયોજન થયું હતું. મેઘરાજાની કૃપા દ્રષ્ટિ થાય તેવી ભાવના સાથે લોકોએ અલગ અલગ પવિત્ર જળના કુંભ સાથે શોભાયાત્રા કાઢી હતી. રાસ ગરબાની રમઝટ અને ભગવાન જગદીશના જય જયકાર વચ્ચે આ જલયાત્રા ગંદ્રપવાડામાં આવેલ જગન્નાથ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં ભગવાન શિવ પર જલાભિષેક કરવામાં આવ્યો હતો. રથયાત્રા સમિતિના બિપિન ભટ્ટીએ કહ્યું કે 3 દિવસ સુધી આ મંદિર ખાતે ભવ્ય રથયાત્રાનો મહોત્સવ ઉજવાશે. માત્ર વાળંદ સમાજ કે સ્થાનિક લોકો નહીં, પરંતુ જૂનાગઢના અલગ અલગ વિસ્તારમાંથી પણ લોકો અહીં દર્શન કરવા માટે આવે છે અને રથયાત્રાને અન્ય ધાર્મિક પ્રસંગોને સફળ બનાવે છે. બિપિનભાઈ ભટ્ટી, શ્રી જગન્નાથજી રથયાત્રા ઉત્સવ સમિતિ આજે આ જળ યાત્રાનો કાર્યક્રમ અત્રે આજે આયોજિત હતો, જેમાં ભાવિક ભક્તજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ખાસ કરીને આ જળ યાત્રાનું મહત્વ એ છે કે આ જળ બહેનો દ્વારા માટે જળ યાત્રામાં માટે હેલ ભરી અને એ જળને એકત્રિત કરી અને તેમાં દેશી ઔષધિયા દિવ્ય ઔષધિઓ યુક્ત જળ બનાવી અને એ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીને સ્નાન કરાવવામાં આવે છે, જેને આપણે અમૃત સ્નાન કહીએ છીએ. જય જગન્નાથ. અમે બધા ભાવિકોએ ભગવાન જગન્નાથની જળ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજન દર વર્ષે થાય છે અને આ વિવિધ પવિત્ર નદીઓના જળ અને પવિત્ર કુંડોના જળ, માનસરોવરથી પણ આમાં જળ આવેલ છે. એકબેન યાત્રાથી હતા એ દઈ ગયા છે અને સુગંધિત દ્રવ્યો સાથે અને વિવિધ ઔષધિયાઓ સાથે આ જળથી ભગવાનને કાલે સ્નાન કરવામાં આવશે. ભગવાન બીમાર થઈ જાય છે 15 દિવસ, એટલા માટે કાલે આ વિવિધ ઔષધિયુક્ત જળથી સ્નાન કરવામાં આવશે, જેથી ભગવાન સ્વસ્થ થશે અને શુભ સવર્ણ અલંકારો સાથે અને નવીન પહેરવેશ સાથે ભગવાન તૈયાર થઈ અને નગર યાત્રામાં નીકળશે. એટલે આજે જળ યાત્રા અમે આયોજન કર્યું હતું અને કાલે સવારે વિષ્ણુ યાગ યજ્ઞ છે અને સાંજે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવેલ છે અને પરમ દિવસે ભગવાન સંપૂર્ણ સ્વસ્થ રીતે થઈ અને જૂનાગઢની નગર યાત્રામાં નીકળશે. એટલે બધાને વિનંતી છે ભાવિકજનોને કે આ નગર યાત્રામાં ભગવાન નીકળે છે ત્યારે ભગવાનના રથનું દોરડું ખેંચવા દરેક ભાવિકજનો હર્ષો ઉલ્લાસ સાથે જરૂરથી પધારશો. જય જગન્નાથ. તો જગન્નાથજી મંદિર ખાતે આજે સવારે વિષ્ણુ યાગ યજ્ઞ અને સાંજે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગદીશ કે જે ભગવાન શ્રી કૃષ્ણનું એક સ્વરૂપ પૂજાય છે, એ ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કરવા માટે દિવસભર ભાવિકોની ભીડ આ મંદિર ખાતે રહી હતી. આજે વિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન થયું. રથયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ બિપિનભાઈ ભટ્ટીને અન્ય કાર્યકરો ઉત્સાહ સાથે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિષ્ણુ યાગ યજ્ઞનો પ્રારંભ થયો. વિધિ વિધાન સાથે યોજાયેલ આ યજ્ઞનું બીડું બપોરે 1 કલાકે સંપન્ન થયું હતું, ત્યારે દર્શન અને આહુતિ આપીને ભાવિકો ધન્ય બન્યા હતા. સમગ્ર મંદિર પરિસર જય જગદીશના નારા અને મંત્રોચ્ચારથી ગુંજતું રહ્યું હતું. જય જગન્નાથ. બિપિનભાઈ ભટ્ટી, જગન્નાથ રથયાત્રા ઉત્સવ સમિતિ પ્રમુખ. આજ રોજ તારીખ 15/7/2026 ના રોજ વિષ્ણુ યાગ યજ્ઞ અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન છે. અત્યારે વિષ્ણુ યાગ યજ્ઞ ચાલી રહ્યો છે, તો સર્વે ભાવિક ભક્તજનોને યજ્ઞનો લાભ લેવા માટે હાર્દિક નિમંત્રણ છે અને યજ્ઞનું બીડું સાંજે 4 વાગે હોમાશે. તો સર્વે ભાવિક ભક્તજનો બીડું હોમવાનો લાભ લેવા માટે પધારશો. અને સાંજે સત્યનારાયણ ભગવાનની કથા 7 થી 9 દરમિયાન રાખવામાં આવી છે, તો પણ સત્યનારાયણની કથા અને પ્રસાદનો લાભ લેવા માટે ભાવિક ભક્તજનો અને સનાતનીઓને હાર્દિક નિમંત્રણ છે. જય જગન્નાથ. તો આવતીકાલે ભગવાન જગન્નાથજીની 22મી રથયાત્રા જૂનાગઢમાંથી જે માર્ગ ઉપરથી નીકળવાની છે, ત્યાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સંગીન બનાવવામાં આવી હતી.
ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કહ્યું કે જગન્નાથજીની રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ખાસ કરીને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે એ ડિવિઝન પોલીસ અને અન્ય પોલીસ દ્વારા પરંપરાગત રૂટ ઉપર આ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને જગન્નાથ મંદિરથી લઈ પોસ્ટ ઓફિસ રોડ, આઝાદ ચોક અને મુખ્ય વિસ્તાર એવા કાળવા ચોક સહિતના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરીને કાયદો વ્યવસ્થા અને પાર્કિંગ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. તો સાથોસાથ સ્થાનિક વેપારીઓને સહકાર ભર્યા વલણમાં રથયાત્રાનું સ્વાગત કરવા અપીલ કરવામાં આવી હતી. આવતીકાલે 10 PSI, 2 PI અને 200 થી વધુ પોલીસ કર્મીઓ આ રથયાત્રામાં ફરજ બજાવશે. તો ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે તેમ ડીવાયએસપીએ ઉમેર્યું હતું. 16 જુલાઈએ સમગ્ર દેશભરમાં અષાઢી બીજ એટલે કે રથયાત્રાની ઉજવણી થતી હોય છે. જે નિમિત્તે જૂનાગઢ શહેરમાં પણ પરંપરાગત રૂટ ઉપર ધાર્મિક આસ્થા સાથે આ વર્ષે પણ રથયાત્રા નીકળવાની છે. રથયાત્રાના આયોજકો સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા મિટિંગ પણ કરવામાં આવેલી છે. તેમનો જે પરંપરાગત રૂટ છે કેન્દ્રપાડાથી શરૂ કરી અને મંદિરે પુનઃ છે એ શહેરના મુખ્ય માર્ગમાંથી થઈ અને પુનઃ ત્યાં વધારવાની છે. આ બાબતે જૂનાગઢ શહેર પોલીસ દ્વારા 200 કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ, 10 PSI, 2 PI, આ ઉપરાંત ડ્રોન, બોડી ઓન કેમેરા સાથે સાથે છે જૂનાગઢ નેત્રમના જે રૂટના કેમેરા છે આ તમામ તકેદારીના ભાગ ઉપર આ રાખવામાં આવશે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે રથયાત્રાના રૂટ ઉપર પોલીસ દ્વારા ફૂટ માર્ચનું પણ આયોજન કરવામાં આવનાર છે અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા પૂર્ણ થાય તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ કટિબદ્ધ છે. તો દર્શક મિત્રો, આ હતા રથયાત્રાને અનુસંધાને અહેવાલો. આવતીકાલે રથયાત્રાની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થવાની છે ત્યારે જૂનાગઢ શહેરના લોકો પણ આ રથયાત્રામાં સહભાગી બને તેવી અમે પણ અપીલ કરીએ છીએ. લઈએ સમાચારમાં એક વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક
0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ દ્વિતીય ચરણમાં આપનું સ્વાગત છે. આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા થવાની છે. પરબધામ મજેવડી સહિત અનેક શહેરો માટે યાત્રિકો રવાના થવાના છે. ત્યારે જુનાગઢ એસટી દ્વારા આગામી પવિત્રના તહેવારોને ધ્યાનમાં રાખીને વિશેષ પરિવહન સેવાની સાથે એડવાન્સ બુકિંગ સેવા શરૂ કરવામાં આવી છે. વિભાગીય નિયામક જુનાગઢ એસટી વીબી ડાંગરે કહ્યું કે જરૂર પડે વિશેષ એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવશે. હાલ એસટી વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં પરબધામ ખાતે યોજાનારા લોકમેળા તેમજ પવિત્ર શ્રાવણ માસ જન્માષ્ટમી અને નવરાત્રી દિવાળીના તહેવારોને નિમિત્તે મુસાફરોના ધસારાને પહોંચી વળવા એક્સ્ટ્રા બસોની સાથે સાથે એડવાન્સ બુકિંગ પદ્ધતિ પણ અમલી બનાવવામાં આવી છે. આ ઉપરાંત લાંબા અંતરની બસમાં અને ખાસ કરીને વોલ્વો બસમાં ઓનલાઈન એડવાન્સ બુકિંગની સુવિધા યાત્રિકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ત્યારે વધુને વધુ લોકો ઓનલાઈન ટિકિટનો લાભ લે તેવી અપીલ વીબી ડાંગર દ્વારા કરવામાં આવી છે. જ્યારે લોકલ રૂટની બસોમાં 60 દિવસ પહેલા એડવાન્સ બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. એસટી વિભાગ દ્વારા હાલમાં જ જે આપણે અગાઉ અત્યારે જોઈએ આમ તો અષાઢી બીજનો તહેવાર આવી રહ્યો છે. પરબનો જે આપણે અહીંયા સ્થાનિક લેવલે ખૂબ મોટો મેળો થાય છે, તો એ અંગે પણ એસટી વિભાગ દ્વારા જેતપુરથી અને જુનાગઢથી જે પ્રમાણે પબ્લિકની જરૂરિયાત હશે એ પ્રમાણે પણ એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત વતનમાં જ્યારે મુસાફરો પોતાના વતનમાં જતા હોય છે ત્યારે એક્સપ્રેસ, ગુર્જરનગરી, સ્લીપર, એસી, વોલ્વો વગેરે બસમાં તો એડવાન્સ બુકિંગની ફેસિલિટી છે જ. આની સાથોસાથ એસટી નિગમે હવે 100 કિલોમીટર અથવા 100 કિલોમીટરથી વધારેની જે સર્વિસો લોકલ છે એમાં પણ એડવાન્સ બુકિંગ કરી શકે મુસાફર એની સગવડતાઓ પૂરી પાડવામાં આવેલી છે. જે અંતર્ગત છેલ્લા 3 મહિનામાં જ 13,500 કરતા પણ વધારે ટિકિટનું બુક થયેલું છે અને મુસાફરો વિશાળ સંખ્યામાં સદર સેવાનો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત
શ્રાવણ મહિનો હોય, જન્માષ્ટમી હોય, એ તહેવારોમાં પણ મુસાફરોને પોતાના વતનમાં અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે ફરવા જતા હોય ત્યાં પણ એસટીની સુવિધા છે એમાં કઈ રીતે અમે વધારો કરી શકીએ, એ અમને આના કારણે જ વધારે ફાયદો થશે. એટલે મુસાફરોની સગવડતામાં વધારો કરવા માટે એસટી નિગમ હર હંમેશ આગવું આયોજન કરી શકે એના ફળશ્રુતિ સ્વરૂપે સદર પ્રતિસાદ મુસાફરોનો ખૂબ સારો મળી રહ્યો છે અને હજુ પણ વધારે જ્યાં જરૂરિયાત હશે ત્યાં પણ એસટી બસની સેવા વધારવામાં આવશે. ગિરનાર પર્વત ઉપર આગામી 18, 19 અને 20 જુલાઈ એમ 3 દિવસ જૈન સમાજ દ્વારા દિગંબર જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુ ચડાવવાની વિધિ હાથ ધરવાની છે. ત્યારે પાછલા કેટલાક વર્ષોથી આ વિધિમાં વિવાદ ઊભો થાય છે. આ વર્ષે પણ કેટલાક સનાતનીઓ દ્વારા નિર્વાણ લાડુની વિધિ માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાતા જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની વિશેષ ઉપસ્થિતિમાં ગઈકાલે એક મહત્વની બેઠક મળી હતી, જેમાં ખાસ કરીને સાધુ સંતો અને હિન્દુ જૈન સમાજના આગેવાનો જોડાયા હતા. જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણની ધાર્મિક લાગણી દુભાય તેવા સૂત્રોચ્ચાર કે ઉશ્કેરણીજનક કોઈ પણ પ્રવૃત્તિ કોઈ પણ પ્રકારે સાખી લેવાશે નહીં. મહાદેવગીરી બાપુએ કહ્યું કે ગિરનાર એ સર્વેનો ગિરનાર છે અને ગિરનારની શાંતિ ન ડોળાય એ માત્ર સનાતન ધર્મ કે સાધુ સંતો નહીં, જૈન સમાજની પણ એક ફરજ બને છે. ત્યારે સૌ કોઈએ ગિરનારની શાંતિ ન ડોળાય અને નિર્વાણ લાડુની વિધિ નિયત કરે સ્થળે જ યોજાય એ બાબત ઉપર ભાર મૂક્યો હતો અને મીટિંગ સંપન્ન થઈ હતી. આજે માન્ય કલેક્ટર સાહેબ અને તમામ અધિકારીશ્રીઓના સાનિધ્યમાં ભવના તળેટીના સ્થાનિક સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદથી લઈને બધા જ સનાતની જવાબદાર વ્યક્તિઓ આજના મિટિંગમાં હાજર હતા. અને મિટિંગ આવનાર 18, 19 અને 20ના જે કાર્યક્રમો છે એ દિગંબર જૈન સમાજ તરફથી નિર્વાણ લાડુની જે એક વાત હતી એને લઈને આ મિટિંગ રાખેલી હતી અને શાંતિપૂર્વક, સૌહાર્દપૂર્વક આ કાર્યક્રમો થાય, એમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એવી એસપી સાહેબે ખાતરી આપી છે. ત્યાં કોઈ પ્રકારના સૂત્રોચ્ચાર ન થાય એની પણ ખાતરી આપી છે અને શાંતિથી દર્શન કરવાની ક્યારેય કોઈ પણ મનાઈ છે જ નહીં. શાંતિથી લોકો આવે, દર્શન કરીએ. ગિરનારની જે ગરિમા છે, ગિરનારની જે પવિત્રતા છે, ગિરનારનું જે શાંતિપૂર્ણ વાતાવરણ છે એ ડોળાય નહીં એ માટેની ખાસ આજની મિટિંગ હતી અને એ સરસ રીતે એની ચર્ચાઓ થઈ છે. બસ એ ચર્ચાઓ થઈ કે શાંતિપૂર્વક ગિરનાર તો બધાનો છે અને દર્શન કરવા આવે એમાં કોઈ પ્રકારની કોઈને ના નથી, પણ શાંતિથી દર્શન કરે, જે નિયમો છે, જે પરંપરાના જે નિયમો છે એ પરંપરાના નિયમોને જાળવી રાખે અને શાંતિથી દર્શન કરીને, ગિરનાર તો ભજન અને ભોજનની ભૂમિ છે તો આવીને લોકો ભજન કરે અને આનંદથી જે ગિરનારનું પ્રકૃતિનું વાતાવરણ છે એનો આનંદ લે, એ વિષયને લઈને જ આ વિષય મીટિંગ હતી આજ. ના, એવું તો ગિરનાર આવનાર યાત્રિકની કોઈ સંખ્યા હોતી જ નથી. ગિરનાર તો હજારો લાખો લોકો આવે જ છે અને આવે એમાં કોઈ તકલીફ નથી, પણ શાંતિ ન डोलाए ये माटेनो खास प्रयास હતો जय गिरनारी નો. 2026 जनवरी फरवरी में जब यहाँ पे सुनील सागर जी महाराज जैनों के आए थे, यहाँ पे पधारे थे, उस समय सुनील सागर जी महाराज ने अपने प्रवचन में एक बात बताई थी कि गिरनार पे हमारा कोई भी टुक पे स्वामित्व नहीं है. तो ये बात उन्होंने स्वीकारी, वही सबसे बड़ी बात है. सनातन संत और गवर्नमेंट जैनों को समझा के थक चुकी थी कि ये यहाँ पे आपका कोई ऐसे कोई स्थानक नहीं है जिस पे आपके दावे प्रतिदावे रहते. लेकिन सुनील सागर जी अपने मुंह से अपने खुद के प्रवचन में बता रहे कि गिरनार की कोई भी टुक पे जैनों का स्वामित्व नहीं है, जो भी स्वामित्व है वो हिंदुओं का है. तो ये संजय जैन करके जो दिल्ली से हर साल में 2-3 साल से जो आ रहे हैं, लाखों की संख्या में लोगों को इकट्ठा करके जैनों को और हिंदुओं को आमने सामने भड़काने की कोशिश कर रहे हैं, उनको पता नहीं कि गुजरात में लाखों जैन परिवार, हजारों जैन परिवार लाखों हिंदू परिवार के साथ मिलजुल के रहते हैं. संजय भाई जो है वो अपने खुद के पॉलिटिकल फायदे के लिए ये कर रहे हैं या किसी के कहने पे ये कर रहे हैं वो पता नहीं है. हर साल जब लाडू आता है तो सरकार के लिए भी एक चैलेंज है, लोकल तंत्र के लिए, पुलिस प्रशासन के लिए भी एक चैलेंज रहता है. तो मैं सरकार से ये एक प्रार्थना करता हूँ कि इस बार जो बारिश के समय में लाखों की संख्या में जो जैन आने वाले हैं, तो उनके लिए गिरनार के लिए उनकी क्या व्यवस्था है. कोई कैजुअलिटी हुई तो उसकी जिम्मेदारी कौन, संजय जैन लेंगे या
कोई कैजुअलिटी नहीं हुई या तो कुछ भी हुआ तो इसकी जिम्मेदारी किसके ऊपर थोपी जाएगी? ગિરનાર ઉપર જ્યારે શાંતિ રાખવાની વાત ચાલી રહી છે ત્યારે ગુજરાતના ઘણા બધા શહેરોમાં કાયમી શાંતિ સ્થપાય તે માટે વિવિધ શહેરોમાં અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરવામાં આવે છે. ત્યારે ગૃહ વિભાગમાં થયેલી વિસ્તૃત ચર્ચા પ્રમાણે અશાંત ધારાનું નામ બદલાવીને નિર્દિષ્ટ વિસ્તાર આવું નામ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ વિસ્તારમાં મિલકતની લે-વેચ માટે કલેક્ટરની મંજૂરી લેવી પણ આવશ્યક બની રહેશે અને કોઈ પણ આસામી આ મંજૂરી વગર જો મિલકત લે-વેચ કરશે તો 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. વિસ્તૃત વિગતો આગામી સમયમાં પ્રાપ્ત થશે, પરંતુ અત્યારે તો અશાંત ધારાનો શબ્દ નિર્દિષ્ટ વિસ્તાર તરીકે નક્કી કરવામાં આવ્યો છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. તાજેતરમાં ગિરનાર સીડીના 50 પગથિયે એક 11 વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો અને તેનો ફાડી ખાધો હતો. આ ઘટના પછી વન વિભાગ સતર્ક બન્યું છે. ગિરનાર ઉપર આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે 25 જેટલા ટ્રેકરોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ જ્યાં સુધીની આ ભરતીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કામ ચલાવ શાસનથી કેટલાક ટ્રેકરોને ગિરનાર ઉપર ફરજ સોંપવામાં આવી છે. ગઈકાલે આવા જવાનો ગીરથી જુનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા અને ગિરનાર ઉપર એમણે પોતપોતાનું સ્થાન સંભાળી લીધું હતું. વન અધિકારીઓનું કહેવું છે કે આ જવાનો જ્યાં સુધી નવા ટ્રેકર નહીં આવે ત્યાં સુધી યાત્રિકોની સુરક્ષા માટે સતર્ક રહેશે અને વન્ય પ્રાણીઓ સાથેનું પણ એમના અનુભવનો લાભ આપશે. અને એ રીતે સાસણ ગીરના 25 થી વધુ ટ્રેકરો હાલ ગિરનાર પર્વત ઉપર આવી ગયા છે અને તેઓ યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફરજ બજાવવાનું શરૂ કર્યું છે. જુનાગઢ જિલ્લાના પ્રભારી સચિવ દિલીપ રાણાના અધ્યક્ષ સ્થાને ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે
વરસાદ અને સંભવિત પૂરને ધ્યાનમાં રાખીને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. પાછલા દિવસોમાં જે વરસાદ પડ્યો તેમાં ઘેડ અને માંગરોળ પંથક જળબંબાકાર થઈ ગયા હતા. ત્યાં માંગરોળ પંથકમાં સર્વે કરીને તાત્કાલિક નુકસાનીની રકમ સુનિશ્ચિત કરવા પણ આ બેઠકમાં ચર્ચા વિચાર કરવામાં આવી હતી. દિલીપ રાણાની સાથે સાથે જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી અને મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશી સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા. એટલું જ નહીં, વિવિધ ગામના આગેવાનોએ પણ બેઠકમાં રજૂઆત કરી હતી. દરમિયાન આગામી સમયમાં ભારે વરસાદને પગલે જૂનાગઢમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત છે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. ગઈકાલે સવારે વાઘેશ્વરી મંદિરના પ્રવેશદ્વાર પાસે એક આધેડની હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ભવનાથના 3 શખ્સોને ઝડપી લીધા હતા. મૂળ કુતિયાણાના અને છેલ્લા 12 વર્ષથી ભવનાથમાં સાધુ જીવન જીવતા ભરતભાઈ જીવાભાઈ મકવાણાને મંગળસૂત્ર ચોરી કરી છે તેવા આક્ષેપ સાથે 3 શખ્સોએ હુમલો કર્યો હતો અને રિક્ષા સાથે બાંધીને માર માર્યો હતો. ત્યારબાદ તેમની હત્યા થઈ જતા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી અને ભવનાથમાંથી અતુલ કડછા સાથે અશોક બગડા અને અશોક પરમારને ઝડપી લીધા હતા. મૃતક ભરતભાઈને લાકડી અને દોરી વડે માર મારીને ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ એમનું અવસાન થતા આ હુમલાનો ગુનો ખૂનમાં નોંધાયો છે અને પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી મંદિરના ગેટની બહાર એક જે બનાવ બનેલો, જેમાં ફરિયાદી રમેશભાઈ જીવાભાઈ મકવાણા એ ફરિયાદ આપેલ કે તેમના નાના ભાઈ ભરતભાઈ જીવાભાઈ મકવાણા જે છેલ્લા 12 વર્ષથી ભવનાથમાં સાધુ બની અને રહેતા હોય અને ગઈકાલે તેમને ફોન આવેલો, આથી તેઓ હોસ્પિટલ ગયેલા અને ત્યાં તેમને છે એ જાણવા મળેલું કે તેમના ભાઈ જે આ ભરતભાઈ છે તેમના શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી લોહી લુહાણ કરેલ અને મરણ ગયેલા હોય. સમગ્ર બનાવની હકીકત મુજબ વાઘેશ્વરી મંદિરમાં નોકરી કરતા જમીનભાઈ વોરા ગઈકાલે રાત્રિના સમયે જ્યારે બહાર નીકળ્યા ત્યારે મંદિરના ગેટની બહાર તેમને જોયેલું કે 3 લોકો છે એક વ્યક્તિને છે માર મારી રહેલા છે લાકડી અને દોરી વડે. આથી તેમને માર મારવા માટે ના પાડેલી, રોકેલા, પરંતુ આ રોકાયેલા નહીં. તેથી આ જમીનભાઈ છે 112 અને પેરેલલ 108ને કોલ કરેલો. થોડા સમયમાં આ બંને વ્હીકલ ત્યાં આવેલા. 108 મારફતે આ જે ભરતભાઈ મકવાણા છે તેમને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા, પરંતુ તે પહેલાં જ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ આ છે ભરતભાઈ મરણ ગયેલા. સાથે સાથે 112ની ટીમ પણ ત્યાં પહોંચેલી અને આ જે પિયાગો રિક્ષા GJ11 જે 9774 પણ આ જે મૃતક છે તેની સાથે થાય સિવિલ હોસ્પિટલ પહોંચેલી. એની આ 3 અશોક દેવશીભાઈ બગડા, અશોક પુંજાભાઈ પરમાર, અતુલ રણમણભાઈ મેર, આ 3 શખ્સોએ ગઈ મોડી રાત્રે મૃતક ભરતભાઈ મકવાણાને શરીરે લાકડીઓ વડે આડેધડ માર મારી અને ગંભીર ઈજાઓ પહોંચાડે લોહી લુહાણ થતા છે એ ઘટના સ્થળે જ મરણ ગયેલા છે. ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા હત્યાના બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો છે તથા આ 3 આરોપીને છે એ ઘટના સ્થળેથી જ પોલીસ દ્વારા છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આગળની તપાસ છે ભવનાથ PI દ્વારા ચલાવી રહેલ છે. આરોપીઓ હાલ રાઉન્ડ અપ હોય અતુલ રણમલ મેર કે જે મૂળ કુતિયાણાનો હોય અને આ મૃતક ભરતભાઈ મકવાણા એ પણ મૂળ કુતિયાણાના ઈશ્વરિયા ગામના હોય. સાથે સાથે આ અશોક દેવશીભાઈ બગડા એ પણ કુતિયાણાના ઈશ્વરિયા ગામના વતની હોય. તો અગાઉ તેમની જૂની જે માથાકૂટ થયેલી અને આ અતુલ રણમલભાઈ મેરના ઘરે એમની વાઇફના મંગળસૂત્રની જે ચોરી થયેલી એ બાબતની શંકા રાખી અને આ લોકો વચ્ચે બોલાચાલી થયેલી અને આ બાબતે જ મતલબ મારામારી થયેલો હાલ છે એ પોલીસને પૂછપરછમાં જણાવી રહેલા છે. આમ છતાં આરોપીને એરેસ્ટ કર્યા બાદ તેમના રિમાન્ડની પણ કાર્યવાહી કરવામાં આવશે. વધુ વિગતો છે એ દૂર કરવામાં આવશે. આરોપીઓ પૈકી આ અતુલ રણમલ મેર ઉપર છે એ પ્રોહિબિશનના ગુના છે પોરબંદર જિલ્લામાં દાખલ થયેલા છે. અશોક બગડા વિરુદ્ધ પણ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલા છે. ભવનાથ પોલીસ સ્ટેશનમાં બનેલા હત્યાના બનાવ બાબતે જે મૃતક ભરતભાઈ મકવાણાના શરીરે ઈજા પહોંચાડેલ તેમના એ ગુનાના આરોપી
અશોક દેવસીભાઈ બગડા, અશોક પુંજાભાઈ પરમાર તથા અતુલ રમણભાઈ મેર, આ ત્રણેયની છે ભવનાથ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે તથા તપાસના કામે જરૂરી પુરાવા FSLને સાથે રાખી જરૂરી પુરાવા મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ આરોપીના નામદાર કોર્ટમાં રિમાન્ડ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે અષાઢી બીજ. અમદાવાદ, જૂનાગઢ સહિત રાજ્યભરમાં ભગવાન જગદીશની નીકળશે રથયાત્રા. જૂનાગઢમાં જલયાત્રા અને વિષ્ણુ યાગ યજ્ઞના થયા આયોજન. આગામી પવિત્ર તહેવારોને ધ્યાનમાં લઈ જૂનાગઢ ST વિભાગ દ્વારા એડવાન્સ બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવી. ગિરનાર ઉપર નિર્વાણ લાડુ ચડાવવાના વિવાદમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સાધુ સંતોને હિન્દુ જૈન સમાજના આગેવાનોની મળી બેઠક. ગિરનારની શાંતિ ન ડોળવા સધાયો એકસૂર. અને યાત્રિકોની સુરક્ષાને લઈને સાસણની ટીમ ગિરનાર ખાતે આવી પહોંચી. જ્યાં સુધી નવા 25 ટ્રેકરોની ભરતી નહીં થાય ત્યાં સુધી ગિરના જવાનો બજાવશે ફરજ. તો મને રજા આપશો. નમસ્કાર.